ચાલો જાણીએ આજના સમાચાર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રંગમહોલ વિસ્તારમાં તારીખ 20/3/2026ના રોજ સંપન્ન થઈ નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્માણ પામેલા આ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ સત્સંગ દીક્ષા હોમાત્મક યાગ અને મહાપૂજા વિધિ જેવા ભક્તિસભર કાર્યક્રમો યોજાયા। સ્વામીશ્રી દ્વારા પૂર્વ પ્રતિષ્ઠિત મૂર્તિઓની સ્થાપન વિધિ પૂજ્ય નારાયણ મુનિદાસ સ્વામી, પૂજ્ય મંગલ પુરુષદાસ સ્વામી અને સંતોના હસ્તે સંપન્ન થઈ। ત્યારબાદ યોજાયેલી ઉત્સવ સભામાં સૌએ પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યોનો લાભ પ્રાપ્ત કર્યો। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે વર્ષોથી યોજાતા પ્રાદેશિક ચિત્ર વિચિત્ર મેળામાં હિંમતનગર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવકો દ્વારા થઈ વિવિધ સેવાઓ। મેળામાં આવતા લોકોને વ્યસન મુક્ત જીવનનો મહિમા સમજાય અને આદિવાસી બાળકોને અભ્યાસની વિશેષ પ્રેરણા મળે તે માટે ફરતી શાળા દ્વારા વિડીયો દર્શનના માધ્યમથી પ્રોત્સાહન આપવામાં આવ્યું। સાથે સાથે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો પરિચય આપી મેળામાં આવતા લોકોને સ્વયંસેવકો દ્વારા ગરમ ખીચડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।